અને આ નગરની અંદર આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. બહુ સરસ કથા છે. સાત્વિક બ્રાહ્મણ અને કર્કશા પત્નીની કથા છે. આત્મદેવ ખૂબ જ્ઞાની હતો, તત્વના જ્ઞાનને જાણનારો એવો આત્મદેવ. જ્યારે એની પત્નીનું નામ હતું ધૂંધળી, બહુ કર્કશ સ્વભાવની. આત્મદેવ એટલે આપણો અંતરાત્મા છે અને ધૂંધળી એટલે આપણી બુદ્ધિ છે. બુદ્ધિ જે પ્રમાણે વિચારે ને એ પ્રમાણે જો કરીએ તો પસ્તાવાનો વારો આવે છે. આત્મદેવ શાસ્ત્રનો જ્ઞાની હતો, પણ સંતતિના અભાવે એનું જે જ્ઞાન હતું ને એને કંટકની માફક ગૂંચતું હતું. મારી પાસે એવા મંત્રો છે, મંત્રની સિદ્ધિ દ્વારા મેં અનેકને, મારા યજમાનોને સંતતિની પ્રાપ્તિ કરાવી છે, પણ મારા કમભાગ્ય કેવા કે મારે ત્યાં જ પુત્ર નથી. આમ વિચારતો આત્મદેવ પોતાના પ્રારબ્ધ ઉપર રડી રહ્યો છે. બન્યું છે એવું, આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ હોવા છતાં એના કોઈ શુકન લેતું નથી. આત્મદેવ કોઈ પણ વસ્તુ બાળકોને વેચવા માટે લાવે ને તો બાળકો પણ આત્મદેવના હાથનો પ્રસાદ ગ્રહણ કરતા નથી. આત્મદેવના ઘરની અંદર જે ગાય છે એ ગાયને પણ વાછરડો કે વાછરડી જન્મતા નથી. આત્મદેવના આંગણામાં વાવેલા વૃક્ષોને પણ ફળ લાગતા નથી. બહારથી જે વેચાતા ફળ લઈને આવે ને તો એ પણ ચીમળાઈ જાય છે, પુષ્પો પણ કરમાઈ જાય છે. દેવ પૂજાના અધિકારને આ વસ્તુઓ પ્રાપ્ત થતી નથી. જગતના મેણાથી કંટાળેલો આત્મદેવ દેહ ત્યાગ કરવાનો વિચાર કર્યો છે, આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. આત્મહત્યા કરવાનો વિચાર કરતો આત્મદેવ તુંગભદ્રા નદીના કિનારે આવ્યો છે. અને ત્યાં આત્મદેવને એક સંન્યાસી મળ્યા છે. સંન્યાસીએ પૂછ્યું, ભાઈ તું તો બ્રાહ્મણ છો, બ્રાહ્મણ તો જગતની અંદર વંદનીય ગણાય, સમાજનો પાયો છે ને એ બ્રાહ્મણ છે સાહેબ, અને તું આવો વિચાર કરી એ બરાબર નથી. આત્મદેવે કહ્યું છે, મહારાજ જ્ઞાની તો હું પણ છું, પણ મહારાજ આ આટલી બધી સંપત્તિ ભેગી કરી છે, એ સંપત્તિ વાપરનાર કોઈ નથી. એ મહારાજ કૃપા કરીને જો તમે કંઈ જાણતા હો તો મને સંતતિની પ્રાપ્તિ થાય એવો કોઈ ઉપાય બતાવો. પેલા સંન્યાસીએ કહ્યું, ભાઈ તારું ધન જે છે ને એ તારા હાથે જ વપરાય, એ માટે પરમાત્માએ આ તને સુખ આપ્યું છે. અને એ આત્મદેવ તું તો જ્ઞાની છો, તત્વજ્ઞાની છો, તને તો ખબર છે કે આ દેહની અંદર જે આત્મા છે એ આ દેહને ધારણ કરે છે. જેમ વસ્ત્ર જૂનું થતા આપણે નવું વસ્ત્ર ધારણ કરીએ છીએ, એમાં આત્મા તો અજર અમર છે. એ કોઈનો પુત્ર નથી, કોઈનો પિતા નથી. અને તે આ સંતતિ બાબતનો તુચ્છ વિચાર કર્યો. આત્મદેવે કહ્યું, મારા જ્ઞાન તો બધું મારી પાસે છે, પણ લોકાપવાદને હિસાબે આ જ્ઞાન છે ને એ પાંગળું બન્યું છે. મહારાજ જો તમે મને સંતતિ આપો તો ઠીક છે, ન આપી શકો ને તો મહારાજ મારે તમારી સામે દેહ ત્યાગ કરવો છે. આત્મદેવને ઘણું બધું સમજાયું છે સંન્યાસીએ. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બદિષ્ટ કર્મણા ગતિ અસારે ઘોર સંસારે તજ્ય સંસાર વાસના. હે ભાઈ, આ સંસારની વાસનાનો તું ત્યાગ કર. આ વાસના છે ને એ સંતાન પહેલા તને સુખ આપશે, અને જ્યારે એ જ સંતાન મોટું થશે ને ત્યારે તને દુઃખ આપશે. આ જીવન તારું દુષ્કર બનાવશે. મહારાજ એ દુઃખ આવશે ને ભોગવી લઈશ, પણ અત્યારે મને સંતતિ આપો. મહારાજ તમે સંતતિની જે વાત કરો છો ને, અવળા હાથે વાસા નાખે ને તોય તે અમારા પિતૃઓને મોક્ષ મળે. પેલા સંન્યાસીએ કીધું, એ વાત સાચી ભાઈ, પણ જો સાત્વિક પુત્ર હોય ને તો
નહીતર તારી 71 પેઢી જે સ્વર્ગમાં ગઈ છે ને એને નરકમાં નાખે. માટે તું વિચાર કરી જો, આવી સંતતિ પ્રાપ્ત થાય ને તો એ તને ખૂબ દુઃખરૂપ બનશે ભાઈ. તું એ સંતાનનું મૃત્યુ માગીશ. એવું કહેવાય છે વસ્તુપાળ અને તેજપાળ બે વણિક શ્રેષ્ઠીઓ હતા અને પ્રભુ કૃપાથી એને ઘણી બધી સંપત્તિ પ્રાપ્ત થયેલી, અતિશય ધન પ્રાપ્ત થયું. વિચાર કર્યો કે આ સંપત્તિને શું કરવી. જુદા જુદા દેરાસરો બંધાવે. જૈનોની અંદર આવું બધું વધારે હોય. મંદિરની અંદર છે, પછી કોઈ નવકારશી કરે, એમાં આ બધા ખર્ચા એમાં કરે, લોક કલ્યાણની ભાવનાવાળા. વિચાર કર્યો બધા દેરાસરો બંધાવો, જુદી જુદી જગ્યાએ દેરાસરો બંધાવ્યા. એવું કહેવાય છે આબુ પર્વત ઉપર દેલવાડાના જે દેરા છે એમાં તો એને ત્યાં સુધી નક્કી કરેલું કે કોતર કામ કરતા જે આરસનો ભૂકો નીકળે એની ભારોભાર સોનામોર આપી. અને બહુ સરસ ઉત્કૃષ્ટ નમૂનો એ દેલવાડાના દેરાસરો બન્યા. પોતે સંઘ લઈને યાત્રા કરવા નીકળ્યા છે. માર્ગની અંદર સંઘને વિશ્રામનો સમય થયો છે કે ચલો ભાઈ વિશ્રામ કરીએ. વિશ્રામ કરવા માટે એક સરસ મજાનું વડનું વૃક્ષ હતું, એની નીચે બધાએ પડાવ નાખ્યો. બાજુમાં એક સુંદર મજાની વાવ હતી. પોતાના ચાકરો પાણી ભરવા માટે ગયા. જાવ અંદરથી પાણી ભરીને લેતા હો, રસોઈની તૈયારી થાય. ચાકરો જેવા પાણી ભરવા માટે ગયા ને તો વાવની અંદર એક વ્યક્તિ બેઠેલી. એને કહ્યું પાણી તો તમને ભરવા આપું, પણ તમારે મને એનું મૂલ્ય ચૂકવવું પડે. એક મુદ્રા તમારે મને દાન આપવું પડે તો પાણી ભરો. પેલા દાસ સેવકોએ આવી વસ્તુપાળને કહ્યું મહારાજ આ લોકો આવું માગણી કરે છે. વસ્તુપાળે કહ્યું ચાલો આવીએ, એમાં કોઈ ના નહીં, પણ આ વાવ છે એ તો પર કાર્ય માટે કોઈ બંધાવેલી છે, એનું દાન લેવું એ બહુ નબળો વિચાર કહેવાય. છતાં ચાલો પેલી વ્યક્તિને આપણે મળીએ તો ખરા. વસ્તુપાળ પોતે મળવા આવ્યો છે. પેલાને કીધું ભાઈ આ વાવ તે બંધાવી છે, આ પરમારથનું કાર્ય છે ને એનું ત્યાં પૈસા લેવાનું તે શરૂ કર્યું. પેલા કીધું મેં નથી બંધાવી, અમારા પૂર્વજોએ બંધાવી છે. આ વાવ બંધાવનાર અમારા પૂર્વજો હતા અને એણે આ વાવ બંધાવી છે. પણ અમારા પૂર્વજોએ એટલું બધું દાન કર્યું ને કે દાનને હિસાબે અમે ગરીબ થઈ ગયા. અમારી આજીવિકા ચલાવવા માટે હવે કોઈ પ્રકારનું સાધન રહ્યું નથી. એટલે આમાંથી મૂલ્ય ઉઘરાવીને હું આ પૈસાથી અમારો જીવન નિર્વાહ ચલાવું. આનું નામ તેજી ને ટકોર. વસ્તુપાળને થઈ ગયો નહીં, બરોબર છે. જૈન દેરાસરની અંદર પોતે પધાર્યા છે. ભગવાનને વંદન કરીને કહ્યું છે કે મહારાજ માગવું તો એટલું કે આ એક જન્મ નહીં 7 જન્મ સુધી વાંચ્યો રાખજો. વસ્તુપાળના ધર્મપત્નીએ કીધું કે આવું મગાય ભગવાનની આગળ તો કંઈક વ્યવસ્થિત માગવું જોઈએ. આવું કેમ માગો 7 જન્મ સુધી હું વાંજ્યો રહું. ત્યારે એણે કહ્યું કે જો આવા પુત્રો થયા હોય ને તો આપણું કરેલું પુણ્ય છે એ ધૂળમાં જાય. હે આત્મદેવ, સંતતિ છે ને એ જો સુશિક્ષિત હોય અને પ્રભુ કૃપાથી જો પ્રાપ્ત થાય તો એ સંતતિ સ્વર્ગ તરફ લઈ જાય છે. નહીતર સ્વર્ગમાં ગયેલા પિતૃઓને પણ આ સંતતિ નરકમાં નાખે છે. કુસંગે ચડેલા સંતાનો. છતાં આત્મદેવ માન્યો નહીં. ત્યારે પેલા સંન્યાસી એને ફળ આપ્યું છે, કાલે પહેલા તને સુખ અને પછી દુઃખનો અનુભવ કરાવશે એવો પુત્ર પ્રાપ્ત થશે. આ ફળ તારી પત્નીને આપી દે. આત્મદેવ ફળ લઈને ઘરે આવ્યો છે. પોતાની પત્ની ધૂંધળીને આ ફળ આપ્યું છે. આત્મદેવ એટલે અંતરાત્મા છે, સંન્યાસી એટલે સ્વયં ભગવાન છે. અને ભગવાને આ ભક્તિ રૂપી ફળ જે આપ્યું છે એ આ ધૂંધળી એટલે બુદ્ધિને ખાવું ગમતું નથી. ગઢપણમાં ગોવિંદના ગુણ ગાઈશું, અત્યારે કઈ જરૂર નથી, પણ પ્રેક્ટિસ હોય તો થાય ગઢપણમાં. નહીં ગઢપણમાં નામ ન લઈએ. કઈ બાળપણની અંદર જો પ્રેક્ટિસ પડી હોય તો ગઢપણમાં ભગવાનના નામ લઈ શકાય. નહીં ભગવાનનું નામ લેવું તો બહુ દુષ્કર છે. ભગવાનનું નામ છે બહુ નાનું,
પણ લેવામાં વજન બહુ પડે. ભગવાનનું નામ લેવું નહીં ખૂબ અઘરું છે. આત્મદેવે કહ્યું છે કે ભલે મહારાજ પડશે એવા દેવા છે. ધૂંધળીને ફળ આપ્યું છે. ધૂંધળીએ ફળ ખાધું નથી હો, ફળ મૂકીને વિચાર કરે છે. માણસ મનની અંદર જેવું વિચારે ને એવું એને તરત પ્રાપ્ત થાય. સારા ઈચ્છા કરો, સારા વિચાર કરો તો સારી વસ્તુની પ્રાપ્તિ થાય. નબળા વિચાર કરો તો નબળી વસ્તુની પ્રાપ્તિ થાય. ધૂંધળી વિચારે છે કે આ ફળ ખાવાથી જો સંતતિની પ્રાપ્તિ થશે ને તો સગર્ભા અવસ્થાની અંદર જે માતાઓએ નિયમ પાળવા જોઈએ એ પાળવા જોશે. અને આ નિયમ પાળવા માટે જીભની લાલસાનો ત્યાગ કરવો પડશે. કેમ કે ચટાકેદાર વસ્તુઓ જે ખાવાનું મન થતું હોય એ બધું મૂકવું પડે. બીજા નંબરની અંદર સગર્ભા અવસ્થામાં માતાઓએ બહુ હલાય ચલાય નહીં, બહુ દોડાય નહીં. ન કરે નારાયણને કદાચ ગામમાં આગ લાગી હોય તો આપણે બચી નીકળવું કઈ રીતે? આ નબળી વિચાર. ધૂંધળી વિચાર કરે છે કે શું કરવું. એ વખતે બરાબર ધૂંધળીની બેન એને મળવા માટે આવી છે. શું વિચાર કરે છે? ધૂંધળે કહ્યું કે તારા બનેવી છે આ ફળ લાવ્યા છે, શું કરવું? પણ ખા. અરે એનાથી તો સંતતિની પ્રાપ્તિ થાય. અરે એ તો બહુ રૂડું કહેવાય. તમારે સંતાન નથી, પૈસો ખૂબ છે. પહેલીએ કહ્યું મારે સંતાન જોઈએ છે ખરું, પણ મારાથી પ્રાપ્ત થાય હું ઈચ્છતી નથી. ધૂંધળીની બેને કહ્યું કે એનો એ ઉપાય છે. શું? મારા ઉદરની અંદર 2 માસનો ગર્ભ છે. તું સગર્ભા હોવાનો ડોળ કરી અને મને જે સંતાન થશે ને હું તને આપીશ. મારો પતિ ધનનો લોભી છે, તું એને પૈસા આપજે. મારો પતિ બદલામાં મારું સંતાન તને આપશે અને તું જાહેર કરી દેજે મને સંતતિની પ્રાપ્તિ થઈ. ધૂંધળે કીધું એ વાત બરોબર, પણ તો આ ફળ હું શું કરવું? આ ફળ છે એ ગાયને ખવડાવી દે. ગાય એ જ્ઞાનનું પ્રતીક છે. જ્ઞાનવાનને ભક્તિની પ્રાપ્તિ થાય. આ ભક્તિરૂપી ફળ ગાયને મળ્યું છે. હવે બન્યું છે એવું, સમય પસાર થવા લાગ્યો છે. ધૂંધળીની બેને એક પુત્રને જન્મ આપ્યો છે. આ ધૂંધળીની બેને જે પુત્રને જન્મ આપ્યો છે એ પુત્ર ધૂંધળીની બેને ધૂંધળી પાસે મોકલાવ્યો છે. ધૂંધળીએ પૈસા આપી આ પુત્રને ખરીદી લીધો છે. જાહેર કર્યું છે મને પુત્રની પ્રાપ્તિ થઈ છે. આત્મદેવને અતિ આનંદ થયો છે. આ બાજુ બન્યું છે એવું, ગાયે પણ એક પુત્રને જન્મ આપ્યો છે. ગામ લોકો આત્મદેવના પુણ્યના વખાણ કરવા માંડ્યા કે નહોતું ત્યારે આને સંતાન હતું નહીં અને અત્યારે તો ગાયે પણ પુત્ર આપ્યો છે. ધીમે ધીમે સંતાન મોટા થવા લાગ્યા છે. બન્યું છે એવું, કુસંગે ચડેલો એવો આ ધુંધુકારી જે આત્મદેવનો પુત્ર છે એ ન કરવાના કાર્ય કરવા લાગ્યો છે, ન પીવાનું પીવા લાગ્યો છે, ન ખાવાનું ખાવા લાગ્યો છે. આત્મદેવને ખૂબ દુઃખ થયો. વિચાર કરવા લાગ્યો કે આ કરતા તો પુત્ર ન હોત ને તો સારું હતું. ગોકર્ણની પાસે જઈને બધી વાત કરી છે. હે ભાઈ ગોકર્ણ, આ પહેલા મને સંતતિ નહોતી ને એના અભાવનું દુઃખ હતું. હવે આ સંતતિ છે ને એનું દુઃખ છે. શું કરવું? આ પુત્રનું મારે કરવું શું? ગોકર્ણ છે એ જ્ઞાન છે અને ધુંધુકારી છે ને એ અજ્ઞાન છે. અજ્ઞાન હંમેશા દુઃખદાયક હોય છે, અંધકારમય હોય છે, ધૂંધળું હોય છે. ગોકર્ણે કહ્યું કે પિતાજી, તમને જયારે પેલા સંન્યાસીએ ફળ આપ્યું ત્યારે તમને કહ્યું હતું ને, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠ કર્મણા ગતિ અસારે ઘોર સંસારે તજ્ય સંસાર વાસના. આ વાસનાનો ત્યાગ કરવાનું તમને કીધું હતું પણ છતાં તમે માન્યા નહીં. હે પિતાજી, આમાં પણ ભગવાનની પ્રેરણા છે. ભગવાન કહ્યું તમે માની અને આ સંસારનો ત્યાગ કરી વાનપ્રસ્થને ગ્રહણ કરી સંન્યાસી બનો. આત્મદેવે કહ્યું ભલે. આત્મદેવે ગ્રહ ત્યાગ કર્યો છે. તુંગભદ્રા નદીના કિનારે
શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદનું પારાયણ કરતા ભગવાનમાં મન જોડી આત્મદેવ સ્વર્ગના અધિકારી થયા છે. બહુ ધ્યાનથી કથા સાંભળજો. આત્મદેવ સ્વર્ગનો અધિકારી થયો છે. હવે ધુંધુકારી સ્વચ્છંદ બની ગયો. કોઈ રોકનાર ટોકનાર ઘરની અંદર રહ્યું નહીં. મન ફાવે તેવું વર્તન કરવા લાગ્યો છે. અને 4 હલકી જાતિની સ્ત્રીઓને પોતાના ઘરમાં રાખી છે. આ 4 હલકી સ્ત્રીઓ એટલે કામ, ક્રોધ, લોભ અને મોહ છે. આ આત્મદેવે આ ધુંધુકારીએ પોતાના ઘરમાં રાખી છે. ધન સંપત્તિ ખલાસ થવા લાગી છે. જે પિતાએ પેઢીઓ સુધી વાપરી શકે એટલું ધન ભેગું કરેલું એ આ કુપુત્રએ ઘડીકમાં વાપરી નાખ્યું છે. પોતાની માને મારી છે, ધૂંધળીને મારી છે. બતાવ મારા પિતાએ ધન ક્યાં સંતાડ્યું છે. નહીં બતાવ તો મારી નાખો. પુત્રના મારથી ત્રાસ પામેલી એવી ધૂંધળીએ આત્મહત્યા કરી છે. હવે ધુંધુકારીને કોઈ કહેનારું રહ્યું નહીં. જે કાંઈ ધન હતું એ બધું વપરાય ચૂક્યું છે. ત્યારે ધુંધુકારીએ વિચાર કર્યો, હવે શું કરું? રાજાના ખજાનામાંથી ચોરી કરી છે, ધન ચોરી લાવ્યો છે અને આ સ્ત્રીઓને આપ્યું છે. લ્યો સંપત્તિ કરો જલસા. પહેલીએ પૂછ્યું કે આટલી બધી સંપત્તિ? આપણી પાસે ધન તો હતું નહીં, આવ્યું ક્યાંથી? ધુંધુકારી કહેવા લાગ્યો છે, આ ધન છે ને રાજાના ખજાનામાંથી ચોર્યું છે. પેલી સ્ત્રીઓએ વિચાર કર્યો, રાજાના ખજાનામાંથી આ ધન ચોરીને લાવ્યો છે તો આનું પરિણામ ખરાબ આવશે. માટે ડાયો માણસ છે ને એ 2માંથી એક વસ્તુ રાખે. 2 વસ્તુની જાતિ કરાય નહીં. ગમે એકના ભોગે એકનું રક્ષણ કરવું. શું કરવું? 4 સ્ત્રીઓએ વિચાર કર્યો કે આની પાછળ રાજાના સિપાહીઓ આવશે. રાજાના સિપાહીઓ આવશે એટલે આપણા પતિને પકડીને તો લઈ જશે, પણ સાથે ધને લઈ જશે. ધણી જશે ને ધને જશે. તો આના માટે કોઈ ઉપાય? હા, ઉપાય છે. આપણે આ ધુંધુકારીને જ મારી નાખીએ એટલે ધન આપણી પાસે રહે. માતા પિતાના દ્રોહી એવા ધુંધુકારીને મારવા માટે આ સ્ત્રીઓએ ઘણા પ્રયત્ન કર્યા છે. ભાગવતજીની અંદર એનું વર્ણન છે. એને પલંગની સાથે બાંધ્યો છે, મોઢામાં સળગતા અંગારા નાખ્યા છે, છતાં ધુંધુકારી મર્યો નહીં. ગળું ગુંગળાવી, ગળું દબાવી અને ધુંધુકારીને માર્યો છે. ધુંધુકારી મરાતા પ્રેતપણાને પામ્યો છે. આ બાજુ બન્યું છે એવું, ગોકર્ણજી ઘરનો ત્યાગ કરી અને તીર્થયાત્રા કરવા માટે જતા રહ્યા છે. હવે આ ઘરની અંદર રહેવાનો કોઈ અર્થ જ નથી. આ તો સ્મશાન જેવું ઘર છે. યાત્રા કરતા કરતા ગોકર્ણજી ગયાજીની અંદર આવ્યા છે. ગયા ક્ષેત્રનો મહિમા ખૂબ મોટો છે. ગયા સુરની ભૂમિ છે, અસુરની ભૂમિ છે, દેવોની ભૂમિ નથી. ગયાસુર ભગવાનનું તપ કર્યું છે, બ્રહ્માજીનું તપ કર્યું. એવું દિવ્ય વરદાન માગ્યું છે કે મહારાજ મને એવું વરદાન આપો, જે કોઈ પશુ, પક્ષી, જીવ, જંતુ, કોઈ પણ જીવિત પદાર્થની મારા ઉપર દ્રષ્ટિ પડે એને મોક્ષ મળે. ભગવાન કે તથાસ્તુ, જા. આ ગયાસુર છે એનું શરીર એ ઊભો થતો ને ત્યારે 400 ગાઉનો થતો. 400 ગાઉ સુધી વિસ્તારની અંદર 1 યોજનનો. એ વિસ્તારની અંદર જેટલા લોકો કે જેટલા જીવજંતુઓ બધા આની ઉપર દ્રષ્ટિ કરે બધા મોક્ષ માર્ગે જવા લાગ્યા છે. દેવતાઓએ જઈ ભગવાનને વિનંતી કરી છે, મહારાજ આ રીતે તો આ બધું સંતુલન જળવાશે નહીં, શું કરવું? ભગવાને કહ્યું છે, તમે ચિંતા કરોમાં. તમે ગયાસુર છે ને એ પવિત્ર છે, ભલે અસુર છે પણ છે પવિત્ર. એક કામ કરો, તમે એની પાસે જઈ અને એના શરીરની માગણી કરો કે અમારે તારા શરીર ઉપર યજ્ઞ કરવો છે, કે મારે તારું શરીર બહુ પવિત્ર છે, પુણ્યાત્મા છો. કેમ કે જે કોઈ તારું દર્શન કરે એને મોક્ષ મળે તો આવું તો કોની પાસે હોય? બધા દેવતાઓએ આવીને ગયાસુરને વિનંતી કરી છે, ભાઈ ગયાસુર, અમારે એક એવો દિવ્ય યજ્ઞ કરવો છે, એના માટે અમે યોગ્ય ભૂમિની શોધ કરવા નીકળ્યા છે.
પહેલા એ કહ્યું કે યોગ્ય ભૂમિ, આ યોગ્ય ભૂમિ સરસ મજાની, જેના ઉપર અમે યજ્ઞ કાર્ય કરી શકીએ, જે ભૂમિ ઉપર પાપ કર્મ થતું ન હોય. ગયાસુરે કહ્યું કે મહારાજ, જો મારા રાજ્યની અંદર એવી ભૂમિ હોય તો ખુશીથી તમને યોગ્ય લાગે તે ભૂમિ ઉપર યજ્ઞ કરી શકો છો. ત્યારે દેવતાઓ કહેવા લાગ્યા છે કે ગયાસુર, તારું શરીર જ એટલું બધું પવિત્ર છે ને, અમે તારા દેહ ઉપર આ યજ્ઞ કરવા માગીએ છીએ. ગયાસુરે કીધું કે એનાથી રૂડું બીજું શું હોય, કરો. ગયાસુર સૂતો છે અને એના શરીર ઉપર મુખની અંદર વેદી બનાવી અને દેવતાઓ આહુતિ આપવા માંડ્યા. યજ્ઞ પૂર્ણ થયો ને ગયાસુર ઊભો થવા માટે જ્યાં જાય છે ને ત્યાં બધા દેવતાએ કીધું, પ્રભુ આ તો પ્રયત્ન બધા વ્યર્થ ગયા, આ તો હમણાં અસુર ઊભો થશે. ત્યારે ભગવાને કહ્યું છે, ગયાસુર, જ્યાં સુધી અમને વિદાય આપવામાં ન આવે ત્યાં સુધી તારે ઊભું થવાય નહીં, ત્યાં સુધી યજ્ઞ પૂર્ણ થયો ન કહેવાય. કોઈ પણ યજ્ઞની કાર્યની પૂર્ણાહુતિ કરીએ ત્યારે પૂર્ણાહુતિમાં આવાહિત દેવતાઓને પહેલા દેવતાઓનું આવાહન કરવું પડે, એને બોલાવવા પડે અને પછી એને પોતાના સ્વસ્થાન તરફ પ્રયાણ કરાવવું પડે. ગચ્છ ગચ્છ સરશ્રેષ્ઠ સ્વસ્થાને ગચ્છત પ્રિય ઇષ્ટકામ પ્રસિદ્ધર્થ પુનરાગમનાય ચ. હે પ્રભુ, ફરી જ્યારે અમે સત્કાર્યનો પ્રારંભ કરીએ ત્યારે આપ પુનઃ પધારજો એમ કહેવું પડે. હજી પણ ગયાજીની અંદર જે ગયા છે એને ખ્યાલ છે આ મંત્ર ત્યાં નથી બોલાતો, એમ કે કદાચ પાછો ગયાસુર ઊભો થાય. ગયાસુરે માગ્યું કે મહારાજ, ત્રણેય દેવતાઓ મારા ઉપર નિવાસ કરો, ખૂબ ઉત્તમ કહેવાય, આનંદદાયક કહેવાય, પણ હે પ્રભુ, મારી એક વિનંતી સાંભળો. ભગવાન કહ્યું, બોલ, શું છે? મારા આ શરીરની પાસે અત્યારે તો મહારાજ હું સૂતો છું, પણ મારા આ સ્થાનની અંદર જે કોઈ આવી અને શ્રાદ્ધ કર્મ કરે, શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કરવામાં આવતી વિધિ, એનું નામ શ્રાદ્ધ. શ્રાદ્ધ કર્મ કરે એના પિતૃઓને તમારે મોક્ષ આપો. ત્રણેય દેવતાઓએ વચન આપ્યું છે, 71 પેઢીના પિતૃઓને મોક્ષ મળશે, જા, અમારું વચન છે. હજી ત્યાં મોટી પ્રેતશિલા છે, મોટો આમ પથ્થર છે, પ્રેતના આકારનો જ છે. જે ગયા છે એને જોયું છે, નદીમાં પાણી નથી તો કહી ગઈ છે અને બહુ કચરો છે એમાં, પણ પ્રેતશિલા હજી ત્યાં છે. અને ત્યાં આ શ્રાદ્ધ વિધિ કરવાનું બહુ મહત્વ છે. એમાં લખ્યું છે, શમીના પાંદડા ઉપર રહે એટલો પણ જો પિંડ ત્યાં દાન કરવામાં આવે ને તો એની 71 પેઢીઓને મોક્ષ મળે છે. અને ઘણા એનું અર્થઘટન એ જુદું કરે છે. એ કહી દઉં કે ભાઈ અમે ગયાજી જઈને શ્રાદ્ધ કરી આવ્યા એટલે હવે અમારે કાંઈ વાસ નાખવાની જરૂર નહીં, એવું કાંઈ ત્યાં લખ્યું નથી, એવું કોઈ બ્રાહ્મણો કહેતાય નથી. બ્રાહ્મણો ચોક્કસ કહે છે તમારા પિતૃઓ મોક્ષ માર્ગના અધિકારી થયા છે, બરોબર છે, પણ તમારે શ્રદ્ધાથી આ બધા કાર્ય તો કરવા જ પડે. એનું કારણ છે તમારા પિતૃઓની તિથિ તમારે યાદ રાખવી પડે. કેમ કે આપણે દેવતાઓના રાજા જે પ્રમાણે ઇન્દ્ર છે ને એ પ્રમાણે પિતૃઓના રાજા છે, એનું નામ છે અરિયમા. આ અરિયમા નામના જે દેવ છે ને એને પ્રસન્ન કરવા માટે, કેમ કે આપણા પિતૃઓને પ્રવિષ્ટથી પિતૃઓની પંક્તિમાં ભેળવે છે. બ્રાહ્મણ જ્યાં સુધી આપણે ઘરે શ્રાદ્ધ વિધિ કરવા આવે ને ત્યારે 10 દિવસ સુધી પ્રેત નામથી, દશા 11મું પ્રેત નામથી એને બધી વસ્તુઓ અર્પણ કરે. અને પછી પ્રવિષ્ટતિ ઇતિ, જે પ્રવેશ પામે છે પિતૃઓની પંક્તિમાં, જે ભળે છે એ પિતૃ દેવ કહેવાય છે. એ પ્રેત મટી અને દેવ બને છે. પણ ત્યાં સુધી આ બધી વિધિ કરવી પડે. અને ગયાજી જઈ આવ્યા પછી પણ ચોક્કસ આ વિધિ તો કરવી. પોતાના પિતૃઓના આત્મશ્રેયાર્થે ગોકર્ણજીએ આ વિધિ કરી છે. પોતાના માતાની વિધિ કરી, ધૂંધળીની વિધિ કરી છે, આત્મદેવની વિધિ કરી છે અને ધુંધુકારીની પણ આ વિધિ કરી છે. યાત્રા કરીને પરત પોતાના સ્થાને જ્યાં ગોકર્ણજી પધાર્યા છે ને, જોયું ગોકર્ણ કેવું સુંદર પવિત્ર બ્રાહ્મણનું ઘર હતું, જ્યાં નિત્ય વેદના મંત્રોનો ગુંજારવ થતો, પણ એક જ એવો ખરાબ પુત્ર ત્યાં જન્મ્યો, બધા પિતૃઓના પુણ્ય નષ્ટ થઈ ગયા.
જે સ્વર્ગના અધિકારી બન્યા હતા ને એ બધાને પણ નર્ક ભોગવવાના વારા આવ્યા. આમ જ્યાં વિચાર કરે ત્યાં એના પિતાંબર ઉપર રક્તના બિંદુઓ પીણ્યા છે. રક્તના બિંદુ ટીપા પડેલા જોઈ ગોકર્ણે વિચાર કર્યો કે આ કોણ રડતું હશે. જ્યાં ઊંચે દ્રષ્ટિ કરે છે તો ભયંકર આકૃતિ વાળો એક પ્રેત દેખાણો. આ પ્રેતને જોતા ગોકર્ણે પૂછ્યું, ભાઈ કોણ છે તું? ત્યારે પેલો પ્રેત કહે છે, ભાઈ હું તારો ભાઈ, મારું નામ ધુંધુકારી છે. અરે પણ તારી આવી દશા કેમ થઈ? ત્યારે પેલો પ્રેત કહે છે, ભાઈ મેં માતા પિતાનો દ્રોહ કર્યો છે. બ્રાહ્મણની મર્યાદા જે છે એ લોપી છે. હું બ્રાહ્મણ ધર્મથી ભ્રષ્ટ થયો છું. મારી આ દશા ન હોય તો કઈ દશા હોય? એ ભાઈ આ મારી આ દુર્દશાનું કારણ હું પોતે જ છું. આ મેં બ્રાહ્મણને પોતાના ધર્મથી ચલિત કર્યા છે. ગોકર્ણે કહ્યું કે પણ મેં તો તારા માટે ભાઈ ગયાજીની અંદર શ્રાદ્ધ કર્યું છે. ભગવાને વચન આપ્યું છે. ધુંધુકારી કહે છે કે સામાન્ય છે ને એ જીવો માટે છે. મારી જેવા પાપી માટે તમે ગમે એટલા શ્રાદ્ધ કર્મ કરશો ને એ ભાઈ મને મુક્તિ મળવાની નથી. તારી મુક્તિ માટે મારે શું કરવું? ભાઈ એ હું જાણતો નથી, પણ આ પ્રેતપણું છે ને અતિ દુષ્કર છે. એની અંદર કોઈ પણ વસ્તુ છે અમે બધી જોઈએ છીએ પણ અમને પ્રાપ્ત થતી નથી. જ્યાં જ્યાં વિચરણ કરું છું દરેક વસ્તુઓ મને, દરેક પદાર્થો દેખાય છે. મારી તરસ છીપતી નથી, મારી ભૂખ શાંત થતી નથી. એ ભાઈ બહુ દુષ્કર છે આ પ્રેતપણું. ગોકર્ણે કહ્યું તું ચિંતા કર નહીં, હું આનો ઉપાય બતાવીશ. ગોકર્ણે એ સૂર્યના રથને થંભાવ્યો છે. સૂર્યના રથને થંભાવીને ગોકર્ણે પૂછ્યું છે, મારા ભાઈની મુક્તિ માટેનો કોઈ ઉપાય બતાવો. સૂર્યનારાયણે ઉપાય બતાવ્યો છે, શ્રીમદ ભાગવતજીની કથા કરો, જેથી આ ધુંધુકારી પ્રેતપણામાંથી મુક્ત થશે. ગોકર્ણે કહ્યું, મહારાજ આ શ્રીમદ ભાગવતજીની કથા એટલી બધી શ્રેષ્ઠ છે? હે ગોકર્ણ, આ શ્રીમદ ભાગવતજીની કથા એ ભગવાનનું વાગ્મય સ્વરૂપ છે. ભગવાનના નામનું સંકીર્તન કરવાથી તમે કરેલા પાપો બળે છે. પાપ કરવાની વૃત્તિનો નાશ થાય છે. ભાઈ ધુંધુકારીની મુક્તિ માટે ગોકર્ણજીએ શ્રીમદ ભાગવતજીનું આયોજન કર્યું છે. પ્રેત મુક્તિ માટે આયોજન કર્યું છે. અને એ વખતે લીલા વાંસના મંડપ રોપ્યા છે. અને પ્રેતપણું પામેલો ધુંધુકારી પોતાને બેસવા માટેનું યોગ્ય સ્થાન શોધતો હતો. અને ત્યાં એને વાંસ દેખાણો છે. વાંસની અંદર, વાંસ એ વાસનાનું પ્રતીક છે. વાસનાની ગાંઠ છે ને એ છોડવાની હોય, તોડવાની ન હોય. ગ્રંથિ છૂટે, છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંદી. આ ગાંઠ જ્યારે છૂટે ને ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય. કેમ કે આ તો ભગવાન છે. ભગવાન કઈ તોડવાનું કામ ન કરે, જોડવાનું કામ કરે. એનું નામ ભગવાન. ભગવાને વાસનાની ગાંઠ છોડી છે. ધીમે 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 કરતા કરતા એક એક ગ્રંથિ છૂટવા લાગી છે. 7મા દિવસે પ્રેતપણામાંથી મુક્તિ પામેલો એવો ધુંધુકારી જાણે કોઈ સ્વર્ગનો યક્ષ હોય એવો શોભવા લાગ્યો છે. જ્યાં ભાગવતજીની કથા ચાલે છે ત્યાં ધુંધુકારી આવ્યો છે. ગોકર્ણે પૂછ્યું, ભાઈ કોણ છે તું? ત્યારે ધુંધુકારી શ્રીમદ ભાગવતજીને વંદન કર્યા છે, ગોકર્ણને વંદન કર્યા છે અને કહ્યું છે કે ભાઈ હું તારો ભાઈ ધુંધુકારી છું. અરે પણ આ તને મુક્તિ, આ શ્રીમદ ભાગવતજીના પ્રભાવથી મને મુક્તિની પ્રાપ્તિ થઈ છે. આ મુક્તિ મને શ્રીમદ ભાગવતજીથી મળી છે. ધન્ય છે આ ભાગવતજીની કથાને
કે જેણે મારા જેવા પાપીનો ઉદ્ધાર કર્યો છે. પાર્ષદોની સાથે લાવેલા વિમાનની અંદર બેસી અને ધુંધુકારી સ્વર્ગની અંદર ગયો છે. ધુંધુકારીએ પ્રશ્ન કર્યો, હે પાર્ષદો, કથા તો બધાએ સાંભળી છે, વિમાન એક માટે જ આવ્યું, બધા માટે કેમ ન આવ્યું? ત્યારે પાર્ષદો કહેવા લાગ્યા છે, શ્રવણ ભેદના હિસાબે આમ બન્યું છે. કથા બધાએ સાંભળી છે પણ મનન કોઈએ કર્યું નથી. જ્યાં સુધી કથાનું મનન થાય નહીં. કથા છે ને સાહેબ, એ આત્મરંજન માટે છે, મનોરંજન માટે નથી. મનોરંજન માટે ડાયરા હોય. કથા છે એ આત્મરંજન માટે છે. આત્માનો ખોરાક એ ભગવદ ભક્તિ છે, અને ભગવદ ભક્તિ સિવાય જીવનું ક્યારેય કલ્યાણ થતું નથી. ગોકર્ણએ શ્રોતાઓની મુક્તિ માટે ફરી કથાનું આયોજન કર્યું છે. શ્રાવણ માસની અંદર ફરી કથાનો પ્રારંભ કર્યો છે અને સર્વ મોક્ષને પામ્યા છે. હે સનકાદિક મુનિઓ, આ કથાનો ભાવ ખૂબ દિવ્ય છે. કથામાંની ભાગવતજીની જ્યાં પધરામણી થાય છે, જ્યાં શ્રીમદ ભાગવતજી બિરાજે છે, ત્યાં સકલ તીર્થો, સર્વ દેવતાઓ ત્યાં નિવાસ કરે છે. એ સ્થાન સામાન્ય સ્થાન ન રહેતા ભગવાનનું મંદિર બને છે. કથાની સાંભળવાથી તો કલ્યાણ થાય છે, પણ શ્રીમદ ભાગવતજીના દર્શન માત્રથી કલ્યાણ થાય છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ તો ત્યાં સુધી કહેતા હો કે કથાના મંડપમાં આવે ને એનોય મોક્ષ પાકો થાય. સાંભળે એનો તો થાય, પણ કથાના મંડપમાં જો પ્રવેશી ગયો હોય ને તો એનો મોક્ષ નક્કી છે. આ મોહના ક્ષય કરનારું આ શાસ્ત્ર છે. વિરક્ત વૈષ્ણવો વિપ્ર વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીર વક્તા કાર્યે ચ તત્પરમ. વક્તા વિલાસી ન હોવો જોઈએ, વળી એની વાણી છે વેખરી વાણી ન હોવી જોઈએ. વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ, જીતેન્દ્રિય હોવો જોઈએ, અને તો જ તે આ કથા છે ને એ અસર કરે છે. વક્તા ક્યારેય ધનનો લોભી ન હોવો જોઈએ. અત્યારે તો આવું બહુ કલયુગની અંદર આ તો બધું બને જ તે. એટલા રૂપિયા આપો તો આવી ભાઈ. હવે પણ છે એ સૌની રીતે યોગ્ય છે. આપણે વ્યાસપીઠ ઉપરથી કોઈની નિંદા ક્યારેય કરાય નહીં, કેમ કે આ વ્યાસપીઠ છે. દરેક ધર્મની મર્યાદા જાળવે, એનું નામ વ્યાસપીઠ. તો ભાગવતજીની કિંમત કોઈ કરી શકે નહીં, અમૂલ્ય છે. સુતજી કહેવા લાગ્યા છે કે ભગવાનના ગોલોકવાસ બાદ કળયુગના 30 વર્ષ પછી ભાદરવા સુદ નોમના દિવસે સુખદેવજીએ ગંગાના કિનારે પરીક્ષિતજીને આ કથા સંભળાવી હતી. ત્યારબાદ 200 વર્ષ પછી અષાઢ સુદ નોમના દિવસે ગોકર્ણજીએ ધુંધુકારીના કથા સંભળાવી હતી. ત્યાર પછીના 30 વર્ષ બાદ કારતક સુદ નોમના દિવસે સનકાદિક મુનિઓએ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે આ ભક્તિદેવીને કથા સંભળાવી છે. આ કથા ભક્તિભાવથી સાંભળનાર અને સંભળાવનારનું કલ્યાણ થાય છે. ભાગવતજી છે એ ભવરોગની દવા છે, અને દવા ક્યારે અસર કરે? જ્યારે પરેજી પાળીએ ત્યારે. પરેજી પાળ્યા વગરની દવા તો એ અસર કરે નહીં. માટે કથાની અંદર જો આપણને એમ થાક લાગે તો થોડોક વિશ્રામ કરવો, ન કરવો એમ નહીં. કથા શબ્દને ઉલટાવો એટલે થાક થાય. જીવને જ્યારે થાક લાગે ને ત્યારે એ કથાની અંદર પ્રવૃત્ત થાય, અને પછી કથાની અંદર આવે એટલે એને સમાધિ લાગે. ઘરે ઊંઘની ટીકડી લે તોય ઊંઘ ન આવતી હોય, અને કથા સ્થાનમાં એને સરસ મજાની ઊંઘ આવી જાય. એનું કારણ કેમ કે એના મનને શાંતિ મળી છે એટલે. નહીંતર ઊંઘ ન આવે. નિંદ્રા આવી ને એ બહુ કઠણ છે. પણ ભાગવતજીની કથા એ જ્ઞાન અને વૈરાગ્યને જગાડનારી છે. જે જ્ઞાન અને વૈરાગ્યને જગાડે છે એ કથા જ દિવ્ય કહેવાય છે. એ કથા જ કલ્યાણકારી કહેવાય છે. જગૃહે પુરુષમ રૂપમ ભગવાન મહદાધિ શંભુતમ ષોડકલમાદો લોક સિંસાન સૃક્ષય
યમ પ્રવજંતમનુપેતમપેતકૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવોભિનેન્દુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. શૌનકાદિ મુનિઓને શુદ્ધ પુરાણી કહેવા લાગ્યા છે. વાસુદેવ નારાયણે પ્રથમ માયાથી આ જગતનું સર્જન કર્યું છે અને પોતે તેમાં વ્યાપક બન્યા છે. વ્યાપક થયા એટલે વિષ્ણુ કહેવાના છે. અને પછી મહત્તત્વ, અહંકાર, 5 તન્માત્રા, 11 ઇન્દ્રિયો વાળું પંચભૂત અને 16 કળાવાળા પુરુષનું શરીર એમણે ધારણ કર્યું છે. યોગ નિંદ્રાનો વિસ્તાર કરી લાંબા સમય સુધી જળની અંદર સૂતા છે. નરહ પ્રોક્ત અસ્ય સહ નારાયણ. લાંબા સમય સુધી આ શરીર જળની અંદર નિષ્ક્રિય બનીને સૂતું છે. પણ એના ઉચ્છવાસથી, શ્વાસોશ્વાસની જે ક્રિયાથી જે બંધારણ બન્યું એમાં ઉપરનો ભાગ છે એ આકાશ કહેવાનો, નીચેનો ભાગ છે એ ધરા કહેવાનો અને વચ્ચે પરમાત્મા સૂતા. આ પરમાત્માના નાભી કમળની અંદર સહસ્ત્ર દલાત્મક એક કમળ બન્યું. આ કમળની અંદર ચતુર્મુખ બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીએ ચારે બાજુ દ્રષ્ટિ કરી, મને ઉત્પન્ન કરનાર કોણ છે? ચારે બાજુ તો અગાધ જળ દેખાય, પાણી જ છે એકલું, તો મારું સર્જન કોણે કર્યું? આ સર્જનને ગોતવા માટે બ્રહ્માજીએ એ કમળની દાંડીની નાળની અંદર પ્રવેશ કર્યો છે. નાળની અંદર પ્રવેશ કરતા બ્રહ્માજીના કંઠે જે સૂત્ર વીંટાણું એ બ્રહ્મસૂત્ર છે. એ બ્રહ્માજીએ બ્રાહ્મણોને આપ્યું. હવે એનો ઉપયોગ આપણે જનોયની શું કરીએ? ચાવી ટીંગાડવામાં કરીએ, એ બરોબર ગણાય? બ્રહ્મસૂત્ર છે ને એની મર્યાદા જાળવવી. બ્રાહ્મણોએ યજ્ઞોપવિત ધારણ કર્યા પછી 5 માળા ગાયત્રીની અવશ્ય કરવી જ જોઈએ. જો ન કરે તો એને યજ્ઞોપવિતનું ફળ મળતું નથી, પાપનો ભાગીદાર થાય. અને સ્કંદ પુરાણ નામનો ગ્રંથ છે, બ્રાહ્મણોના કર્મકાંડ માટે જ એનું આખું નિર્માણ કરેલું છે. સ્કંદ પુરાણની અંદર લખેલું છે કે જે બ્રાહ્મણ કર્મકાંડ કરતો હોય એને ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. અપસવ્યની વિધિ કરાવનાર બ્રાહ્મણની 11,000 ગાયત્રી નિષ્ફળ જાય. જે બ્રાહ્મણ અપસવ્યની વિધિ કરાવતો એની 11,000 ગાયત્રી નિષ્ફળ જાય. અને વિવાહની વિધિ કરાવનારની 21,000 ગાયત્રી નિષ્ફળ જાય. સ્કંદ પુરાણ કોઈની પાસે હોય તો જોઈજો, ન હોય તો મારી આગળ છે, હું વંચાવીશ. ચોખ્ખું લખેલું છે. હવે એક પણ ગાયત્રી કરતો ન હોય તો નિષ્ફળ જાય કે એનું બેલેન્સ ઘટતું જાય. બ્રહ્મ તત્વમાંથી બ્રાહ્મણો નિવૃત્ત બન્યા છે. એનું કારણ આ બધું ભૂલ્યા છે, આપણો ધર્મ ભૂલ્યા છે. બ્રાહ્મણ છે ને સાહેબ એ સમાજનો પાયો કહેવાય. બ્રાહ્મણ બગડે ને એટલે આખું જગત બગડે. પહેલા પ્રથમ તો બ્રાહ્મણોએ બીજું કાંઈ ન કરે તો કાંઈ નહીં, તમાકુ મૂકવી જોઈએ. તમાકુનો ત્યાગ કરવો જોઈએ. ખાસ વસ્તુ એ છે. કેન્સર થાય એ તો બધી દૂરની વાત છે, એવામાં કાંઈ હું માનતો નથી. કેન્સર તો દેહના કર્મ પ્રમાણે થાય. તંદુરસ્ત માણસ હોય એને કેન્સર થાય, પણ તમાકુ કેમ ખવાય નહીં તમને ખ્યાલ છે? ગૌતમ ઋષિની પાસે માયાવી ગાય ઉત્પન્ન કરી છે. ગૌતમ ઋષિ એટલે પરમ ગૌ ભક્ત હતા. ગાયની ઉત્તમ પ્રકારે જે સેવા કરે એ ગૌતમ છે. અને એની પાસે એવો મંત્રનો પ્રભાવ હતો, ગાયત્રી મંત્રના પ્રભાવથી ગૌતમ ઋષિએ બ્રાહ્મણોને 12 વર્ષનો દુષ્કાળ કઢાવ્યો હતો. પૃથ્વી પર એવો ભયંકર દુષ્કાળ પડ્યો કે ખાવા માટે કોઈ વસ્તુ રહી નહીં. ત્યારે ઋષિકુલ પર્વતની અંદર તપ કરતા ગૌતમ ઋષિની પાસે બ્રાહ્મણોએ જઈને કીધું કે મહારાજ અમને બચાવો. ગૌતમે કીધું બધા આશ્રમની અંદર નિવાસ કરો. અને ગૌતમ ઋષિ સવારના પોરની અંદર, પ્રાતઃકાળની અંદર વહેલા જાગૃત થઈ અને જે દાણા વાવતા ને એ બપોર થાય ને ત્યાં તો એની માથે ડુંડા આવી જતા. એ અનાજ તૈયાર કરીને બધા બ્રાહ્મણોનું ભરણ પોષણ કરતા. એટલી મંત્ર શક્તિ બ્રાહ્મણોમાં હતી. ગાયત્રી મંત્ર કાંઈ જેમ તેમ નથી ને ગમે ત્યાં બોલવાનો મંત્ર નથી. આ બ્રહ્મદેવતાઓ છે આપણને યજ્ઞોપવિત સંસ્કાર કરે ત્યારે કેટલા મંત્રની ગુપ્તતા રાખે. જાહેરમાં બોલવાનો મંત્ર છે,
આપણા કાનની અંદર એ મંત્ર કે, નહીતર તો માઇકમાં બોલી ન કહીજે લ્યો કરો શરૂ. એમ મંત્રની અમુક મંત્રની ગુપ્તતા રહેવી જોઈએ. જ્યારે મંત્ર છે ને એ ગુપ્તતામાંથી મુક્ત થઈ જાય ને પછી મંત્ર અસર કરતો બંધ થઈ જાય. ગૌતમ ઋષિની પાસે બ્રાહ્મણો આવ્યા ને આ બધું થયું. 12 વર્ષનો દુષ્કાળ ગૌતમ ઋષિએ કઢાયો અને ગૌતમ ઋષિની ચારેકોર વાહ થવા લાગ્યો. ધન્ય છે ગૌતમ ઋષિને, ખરેખર મહાન કહેવાય, પુણ્યશાળી આત્મા કહેવાય. 12 વર્ષ સુધી એણે બ્રાહ્મણોનું ભરણ પોષણ કર્યું. પેલા બ્રાહ્મણોને ઈર્ષ્યા થઈ છે. એને થયું કે નહીં, ગમે એમ કરીને ગૌતમ ઋષિનું અહિત થાય એવું કરવું. ગણપતિજીની ઉપાસના કરી. ગણેશજી આવ્યા, બોલો શું કરવું? ગૌતમનું નીચા જોયું થાય ને એવું કરવું છે. ગૌતમ ગૌ ભક્ત છે ને એની બદલે ગૌ હત્યારો થવો જો. ગણપતિજીએ ના પાડ્યો. એ કે તમે કેવું વિચારો છો? એ તો વિચાર કરો, જે ગૌતમ ઋષિએ તમને 12 વર્ષ સુધી અનાજ પૂરું પાડ્યું, તમારા પરિવારને જીવિત રાખ્યો, એનું અહિત કરવા તૈયાર થયા. એ અમારે કાંઈ સાંભળવું નથી, અમારા ઉપર પ્રસન્ન થવો આવું વરદાન આપો. ગણેશજીએ માયાવી ગાય બનાવી નાખી. ગાલ્યો આ ગાય. ગૌતમ ઋષિના જ્યાં આશ્રમ છે ત્યાં ગાય ચરતી આવી છે. ગૌતમ ઋષિને થયું કે આ બધો પાક છે એ બ્રાહ્મણો ખાઈ શકશે નહીં, આ ગાય બધું ખાઈ જશે. ગાયને હાંકવા માટે ગૌતમ ઋષિએ જ્યાં ગાયને પોતાના હાથનો સ્પર્શ કર્યો, ગાય તો મૃત્યુ પામી, પણ ગાયના શરીરમાંથી જે રૂવાડા ખીર્યા ને એ પૃથ્વી ઉપર ખીર્યા ને એમાંથી તમાકુ ઉત્પન્ન થઈ. ખવાય ખરી? છતાં આપણે કહીએ અમે બ્રાહ્મણ જઈએ છતાં ખાઈ. પછી ગૌતમ ઋષિએ એ ગાયની મુક્તિ માટે થઈ ત્રંબકેશ્વરનું યજન કર્યું, બહુ મોટું તપ કર્યું અને ગો ઉદ્ધારિણી નદી લાવ્યા પોતે પૃથ્વી ઉપર. એ શબ્દનો અભ્રંશ થતાં ગોદાવરી થઈ ગઈ. નગર એનું સાચું નામ ગો ઉદ્ધારિણી. ગંગાજીની એક શાખા છે. મહાદેવજીએ આ એક શાખા ભગીરથને આપી, એક શાખા ગૌતમ ઋષિને આપી. 3 ઋષિઓ જે મહાન પવિત્ર થઈ ગયા, ત્રણેયને એક શાખા આપેલી. ગંગા અવતરણની કથા બહુ સુંદર છે, પણ સમયના અભાવને હિસાબે કથા કરવી બહુ અશક્ય છે. કેમ કે અમુક મર્યાદામાં રહેવું પડે અને એ હિસાબે બહુ કથા થઈ શકે નહીં. નહીતર આ બાપુ પાલતાણામાં જ છે, અમારા દિનેશભાઈ પાલતાણાના છે. મારા બાપુજીએ ખાક ચોકની જગ્યામાં ખાલી એકલા ગોપી ગીતની કથા 4.5 મહિના કરી હતી. એકલા ગોપી ગીત ઉપર 4.5 મહિના કથા કરી, તોય પૂરી ન થઈ. 8 દિવસ બાપુએ પાછી બેહારેલી. જયરામદાસ બાપુ પોતે હતા ખાક ચોકની જગ્યામાં. આ બધું ભાગવતજી છે ને એ તો અગાધ છે, જ્ઞાનનો સાગર છે, મહાસાગર છે. 1 લાખ શ્લોકનું શ્રીમદ ભાગવતજી હતું. એમાંથી 18,000નું છું. 18માંથી મારી જેવા કથાકારે ને 8 શ્લોકનું રહેવા દીધું નહીં. નગર્યા ડાયરા પ્રોગ્રામ જ ગીર્યા શું કરે? શ્રીમદ ભાગવતજીનું વાંચન છે ને સાહેબ, શ્લોક વગર થાય જ નહીં. શ્લોક છે ને એનું હાર્દ છે. ભાગવતજીનું હાર્દ છે એ શ્લોક છે. શ્લોકથી જ ભાગવતજીનું યજન થાય અને તો જ એ ભગવત કૃપા આપણને પ્રાપ્ત થાય. તો આ બ્રહ્માજી થયા છે. નાભી કમળની અંદરથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે. પછી બ્રહ્માજી વિચાર કરે છે, ત્યાં વરાહ નારાયણ પ્રગટ થયા છે. પછી નારદ થયા છે, નર નારાયણ થયા છે, કપિલ નારાયણ થયા છે, દત્તાત્રેયજી થયા છે. કપિલ નારાયણ ભગવાનની કથા આજે સાંજની કથામાં આવશે. બહુ સરસ કથા છે કપિલ નારાયણની કથા, બહુ સુંદર કથા છે. પછી દત્તાત્રેય થયા છે, યજ્ઞ નારાયણ થયા છે, વૃષભદેવજી થયા છે, પૃથુ મહારાજ થયા છે, મત્સ્ય નારાયણ થયા છે, કશ્યપ નારાયણ થયા છે, ધન્વંતરી થયા છે, મોહિની થયા છે, નરસિંહ નારાયણ થયા છે, વામન નારાયણ થયા છે, પરશુરામ થયા છે, વેદવ્યાસજી થયા છે, રામચંદ્રજી થયા છે, બલભદ્રજી થયા છે, કૃષ્ણ થયા છે, બુદ્ધદેવ થયા છે, કલ્કી નારાયણ થયા છે, ધર્મ થયા છે અને મનુ થયા છે. આમ ભગવાને
24 અવતારો ધારણ કર્યા છે. મુખ્ય 10 છે, બાકી આમ 24 અવતારો છે. અને કૃષ્ણ અવતાર એ પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. આ કૃષ્ણ પરમાત્માનો અવતાર થયો છે. શુદ્ધ પુરાણી શૌનકાદિ મુનિઓને સાવધાન કરતા કહે છે કે ઋષિઓ, એક વખત પરાશર મુનિને ગંગા પાર જવું હતું. હવે સમય થઈ ગયેલો, સંધ્યાનો સમય, રાત્રિનો કાળ. દાશરાજને કહ્યું, હે ભાઈ, મને ગંગાને સામે કિનારે ઉતારી જા. દાશરાજે કહ્યું, મારા સાધુ બ્રાહ્મણોની સેવા કરવી એ બરોબર છે, કરવી જ જોઈએ, પણ મહારાજ અમારો ફેરો ફોગટ જાય, અમને કાંઈ એનું મૂલ્ય મળે નહીં. મહારાજ, તમને ઉતારવા આવીએ એ પણ ખાલી જવાનું, પાછા આવીએ એ પણ ખાલી જવાનું. મહારાજ, કાંઈક અમને એની કિંમત તો મળવી જોઈએ. પરાશર મુનિએ કીધું, તારે મૂલ્ય જોતું હોય તો ભાઈ હું મૂલ્ય આપું. અરે પહેલા દાશરાજે ના પડ્યો, સાધુ બ્રાહ્મણો પાસેથી પૈસા થોડા લેવાય. પરાશર મુનિ વિચારમાં પડી ગયા, પૈસા લેતો નથી અને સેવાય કરતો નથી. હવે ગંગા કિનારે નૌકાની એક જ છે, કોને કેવું? આમ વિચારે છે. ત્યાં દાશરાજની પુત્રી, જેનું નામ હતું મત્સ્યગંધા, એને કહ્યું, મહારાજ, જો તમને વાંધો ન હોય તો હું તમને ગંગાને સામે કિનારે ઉતારી જાઉં. મહાત્માજીએ કીધું, એ દીકરી, મને તો ગંગા પાર ઉતરવું છે. તું ઉતારે તારા પિતા ઉતારે, એનાથી મને કોઈ ફરક પડતો નથી. ત્યારે પેલી કન્યા કહે છે, મહારાજ, મારા શરીરની અંદરથી મરેલા માછલાની દુર્ગંધ આવે છે, જેથી મારી આજુબાજુ કોઈ રહેતું નથી. મહારાજ, આ પહેલા ચોખવટ કરી દઉં. તમને જો એવું લાગતું હોય તો મહાત્માએ કીધું, સાધુઓની સેવા કરવાનો જેને ભાવ ઉત્પન્ન થયો છે, એના શરીરમાંથી માછલાની દુર્ગંધ નહીં પણ કસ્તુરીની સુવાસ આવે. જા દીકરી, મારા આશીર્વાદ છે, 1 યોજન 400 ગાવ સુધી તારા શરીરમાંથી કસ્તુરીની સુવાસ નીકળશે. આ સંતના આશીર્વાદ એટલું કામ કરે. 400 ગાવ સુધી તારા શરીરમાંથી કસ્તુરીની સુવાસ નીકળશે. અને એના મનની અંદર આવો વિચાર કેમ આવ્યો? સાધુઓની સેવા કરવાનો વિચાર કઈ રીતે આવ્યો? આ કન્યાને વિચાર કર્યો છે. મહાત્માજીએ જ્યાં ધ્યાન લગાવ્યું, ત્યાં પરાશર મુનિના ધ્યાનની અંદર આવ્યું છે કે આ ઉપરીચર વસુ અને ચંદ્રિકા નામની અપ્સરાનું કન્યા આ સંતાન છે. બન્યું છે એવું, ઉપરીચર વસુએ ના જે વનની અંદર ઉપરીચર વસુ હતા, જે મૃગિયા રમવા માટે ગયા હતા, એનું તેજ સરી પડતા એ તેજને એક વડના પાંદડાની અંદર લઈ પોતાના વિશ્વાસુ પાળતું એવા બાજની સાથે પોતાની પત્ની પાસે મોકલ્યો. માર્ગમાં બીજા બાજે એની સાથે લડાઈ કરતા એ પડ્યો, નીચે પીડ્યો, અને આ ચંદ્રિકા નામની અપ્સરા છે એ આ તેજનું પાન કરી ગઈ, જેનાથી એના ઉદરની અંદર 2 સંતાનો થયા છે. આ માછલું આ દાશરાજની જાળમાં સપડાણું છે. દાશરાજે આ મત્સ્યને રાજાને ભેટ આપ્યો છે. ઉપરીચર વસુને આ મત્સ્ય ભેટ મળ્યો છે. ઉપરીચર વસુએ આ મત્સ્યને રસોડાની અંદર મોકલ્યો છે. મત્સ્યને ચીરતા એમાંથી એક કન્યા અને એક પુત્ર, 2ની પ્રાપ્તિ થઈ. પહેલા એ વિચાર્યું કે આ કોણ હશે? એ વખતે આકાશવાણી થઈ છે કે હે રાજન, આ બંને છે ને એ સંતાનો તારા છે. આ કન્યા પણ તારી છે અને આ પુત્ર પણ તારો છે. અને આ જે તારા પાસે જે માછલી આવી એ બ્રહ્માજીના શ્રાપથી શ્રાપ પામેલી ચંદ્રિકા નામની અપ્સરા છે. તારા તેજને ધારણ કરવાથી એ અપ્સરા શ્રાપ મુક્ત બની છે. આ 2 સંતાનો તારા છે. દાશરાજ હાથ જોડીને ઊભો છે. રાજાએ વિચાર કર્યો, મહેનત તો આ દાશરાજની જ છે, પોતાની પાસે આ બધું રાખ્યું હોત તો ક્યાં મને મળવાનું હતું. એટલે દાશરાજને આ કન્યા અર્પણ કરી છે કે આ દીકરીને તું લઈ જા, દીકરો હું રાખીશ. પુત્રનું નામ મત્સ્યસેન પાડ્યું છે અને પુત્રીનું નામ મત્સ્યગંધા પાડ્યું છે. આ મત્સ્યગંધા તો દેવતાઈ સંતાન છે. મહાત્માજી વિચાર કરે છે કે મારે એને એવું સુખ આપવું છે કે જે જગતમાં કોઈને પ્રાપ્ત થયું ન હોય. હાથમાં ગંગાજીનું જળ લઈ મહાત્માજીએ સંકલ્પ કરી અને અભિમંત્રિત કરેલું જળ મત્સ્યગંધાની ઉપર છાંટ્યું છે અને કહ્યું છે, શીઘ્ર પુત્રવતી ભવ. પેલી મત્સ્યગંધાએ કહ્યું, મહારાજ, આ સાધુ સેવાનું આવું ફળ? આ તમે મને શ્રાપની બદલે
આશીર્વાદની બદલે શ્રાપ આપ્યો છે મહારાજ. મહાત્માજીએ કહ્યું, તારું સૌભાગ્ય અખંડ રહેશે, તારું કૌમાર્ય અખંડ રહેશે. અને ભારત વર્ષના ભરતખંડના જે રાજા છે, અજનાબ ખંડના જે રાજા છે, એ શાંતનુ રાજાની તું પત્ની બનીશ, આવા મારા આશીર્વાદ છે. આ વાંસના બેટ ઉપર જે પુત્રને જન્મ આપ્યો છે એ વેદ વ્યાસ કહેવાના છે. વાંસના બેટ ઉપર જન્મ્યા એટલે વેદ વ્યાસ નહોતા કહેવાના, વેદનો વિસ્તાર કર્યો ને એટલે વેદ વ્યાસ કહેવાના. અમુક અમુક શબ્દોના અર્થ આપણે જુદા જુદા કરતા હોય. સવારમાં ઉઠીને બધા જોવા માંડ્યા કે આ નગરનું દ્વાર ક્યાં, દ્વાર ક્યાં એટલે દ્વારકા પડી ગયું. દ્વાર, સુખનું દ્વાર એટલે દ્વારિકા છે. જ્યાં દુઃખનો પ્રવેશ ન થાય એવું દ્વાર એટલે દ્વારિકા. આ શાંતનુ રાજાની પત્ની બની સત્યવતી વાંસના બેટ ઉપર જન્મ આપ્યો છે, માટે વેદ વ્યાસ કહેવાના છે. વેદ વ્યાસજીએ વેદનો વિસ્તાર કર્યો છે. કૃષ્ણ વર્ણના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા છે. વેદ વ્યાસજી મહારાજે પુરાણોની રચના કરી છે. 17 પુરાણો લખ્યા છે. અને પુરાણો ઉપર એને ટીકાઓ લખી છે, જેને મીમાંસા કહેવામાં આવે. 14 મીમાંસા લખી છે, 6 શાસ્ત્ર લખ્યા છે, 17 પુરાણ લખ્યા છે. આ વેદનો વિસ્તાર છે, વેદનું ભાષ્ય છે. માટે શાસ્ત્રમાં મનાઈ ફરવામાં આવી છે. ભાગવતજીની અંદર લખેલું છે કે આ પુરાણ સ્ત્રી, પતિત અને શૂદ્રને વાંચવાનો અધિકાર નથી. હવે એ ઊંચી ગાદી ઉપર બેસી અને આ જ્ઞાનનો ઉપદેશ આપે. સ્ત્રી, પતિત કે શૂદ્રને કે અન્ય કોઈ જાતિને વ્યાસ ગાદી ઉપર બેસવાનો અધિકાર નથી. બ્રાહ્મણ સિવાય આ આસન ઉપર કોઈ બેસી શકે નહીં. આ અધિકાર માત્ર ને માત્ર બ્રાહ્મણને છે. એક વખત અધર્મને વધતો જોઈ વેદવ્યાસ મુનિ પોતાના શમ્યપ્રાસ નામના આશ્રમની અંદર ઉદાસ મનવાળા થઈને બેઠા છે. એ સમયે નારદજી ત્યાં આવ્યા છે. નારદજી પૂછવા લાગ્યા કે હે મહાત્મન, કેમ ઉદાસ છો? પોતાની ઉદાસીનું કારણ વેદવ્યાસજીએ કહ્યું છે કે મેં એટલી બધી રચના કરી છે, છતાં મારું ઉદ્વેગ પામેલું મન શાંત બનતું નથી. હે નારદ, કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારું ઉદ્વેગ પામેલું મન છે એ શાંત બને. નારદજી કહેવા લાગ્યા છે, તમે વર્ણવ્યું છે ને એ બધું ખરેખર અદ્ભુત છે. એવું કહેવાય છે, વ્યાસો સિસ્ટમ જગત સર્વ. વ્યાસનું હેઠું આખું જગત ખાય, બીજા કોઈ નવીન કાંઈ રચના કરી જ નથી. એ વેદ વ્યાસ મુનિ. પણ તમે ભગવાનનું વર્ણન હજી કર્યું નથી. માટે જ્યાં સુધી ભગવાનનું ચરિત્ર વર્ણવ્યું નથી ત્યાં સુધી તમને શાંતિ મળશે નહીં. તમે ભગવાનનું ચરિત્રનું વર્ણન કરો, ભગવાનની કથાનું વર્ણન કરો. જ્યાં સુધી ભગવદ કથા થતી નથી ને ત્યાં સુધી તમારું ઉદ્વેગ પામેલું મન એ શાંત બનશે નહીં. હું તમને એ બાબતની મારી કથા કહું છું. નારદ મુનિ પોતાની કથા કહેવા લાગ્યા છે. પૂર્વકલ્પની અંદર હું ઉપબર્હણ નામનો ગાંધર્વ હતો. બ્રહ્મલોકની અંદર દાસીઓને સાથે લઈને કીર્તન કરવા ગયો ને એનાથી બ્રહ્માજીનો શ્રાપ લાગ્યો કે દેવસભાની અંદર ને સાધુઓની આગળ ક્યારેય સ્ત્રીઓને લઈ જવાય નહીં, એની બદલે તું સ્ત્રી લઈને આવ્યો માટે હું શ્રાપ આપું છું કે આ દાસીનો પુત્ર તું થાઈશ. જેથી મારો ગાંધર્વપણું મટીને હું દાસીનો પુત્ર થયો. મારો જન્મ થયો ને મારી ઉંમર માત્ર 3 જ માસની હતી. મારા પિતાનું અવસાન થયું. મારી માતાએ મારો ઉછેર શરૂ કર્યો. અનન્ય ભાવથી મા મને ઉછેરવા લાગી છે. બન્યું છે એવું, અમારા નગરની અંદર ચાતુર્માસ કરવા માટે સંતો પધાર્યા છે. આ સંતોની સેવા કરવાનું કામ ગામ લોકોએ અમને સોંપ્યું છે. અમે મા દીકરો સાધુઓની સેવા કરીએ છીએ. સંતના આશ્રમને વાળી ચોળીને સાફ રાખવો, સંતના આશ્રમની અંદર તુલસી પત્ર છે, પુષ્પો છે, આ બધું વીણી ચૂંટીને આપવું, યજ્ઞ કરવા માટેના કાષ્ટો લઈ આપવા, ગાર કરી આપવી, લીપણ કરી આપવું, આ બધું કાર્ય અમે મા દીકરો કરીએ. બદલામાં સાધુ સંતો પોતાને જે પ્રસાદ છે એ અમને આપતા, પોતાનો પ્રસાદ અમને આપતા. એ પ્રસાદથી અમારો જીવન નિર્વાહ ચાલે. આમ કરતા કરતા બન્યું છે એવું કે સાધુઓના સંગની અંદર રહેવાથી મારી બુદ્ધિ નિર્મળ બની છે. જો સંગ છે એ અસર કરતા બને, જેવો સંગ કરીએ એવો રંગ લાગે. અને મારી બુદ્ધિ અસર કરતા બની છે. ધીમે 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 કરતા
મારું મન ભક્તિ તરફ વળ્યું છે. ભક્તિની અંદર મારું મન દ્રઢ બન્યું છે અને સમય એવો આવ્યો છે કે મને આ સંસાર છે ને એ બોજારૂપ લાગવા માંડ્યો. એક વખત બન્યું છે એવું કે એ આશ્રમના જે સંતો હતા એમાં જે મોટા મહાત્મા જેનું નામ હરિદાસ હતું એણે મને પોતાની પાસે બોલાવ્યો અને ભગવાનને ધરેલો જે પ્રસાદ હતો એમાંથી પ્રસાદ મને અર્પણ કર્યો. લ્યો, મેં પ્રસાદ ગ્રહણ કર્યો અને મારી બુદ્ધિ છે એ નિર્મળ બની છે. બુદ્ધિ નિર્મળ બનતા મારું મન વૈરાગ્ય તરફ વળ્યું છે. મેં કહ્યું છે, મહારાજ મને મંત્ર દીક્ષા આપો, તમે મારા ગુરુ બનો. જગતની અંદર સદગુરુ બનવું બહુ અઘરું છે. ગુરુની બહુ જવાબદારી છે. કેમ કે આ સમાજની અંદર અત્યારે એવી બધી વિટંબણાઓ ઊભી થઈ ને કે અમુક અમુક ગુરુ છે એ મુશ્કેલીમાં મુકાય બિચારા. શિષ્યોને હિસાબે ગુરુ મુશ્કેલીમાં મુકાય. અમારા એક સરોવર મુનિ કરીને હતા જુનાગઢ ભવનાથની અંદર પોતે રહેતા. અત્યારે તો એમનું શરીર છૂટી ગયું છે અને બહુ પવિત્ર સાધુ હતા. અને બનેલું એવું કે જુનાગઢની પરિક્રમા કરવા અમે બધા જઈએ ત્યારે ત્યાં આશ્રમમાં રોકાઈએ. એમ કે વર્ષોથી પરિચય. સાંઢીડા મહાદેવ ને ત્યાં આવતા, પછી અમારે સિદ્ધનાથ જેને દેરાળી તરીકે ઓળખાય ત્યાં આવતા, ભદ્રેશ્વર મહાદેવની પાસે પણ એ પોતે બહુ તપોનિષ્ઠ મહાત્મા હતા અને ભગવાનનું ભજન કરવું એ જ એનો ધ્યેય. 2 ટાઈમ ખાવા મળે ઘણું એનો પરિચય અમારે. જ્યારે એમ પરિક્રમા કરવા જઈએ ત્યારે અમારે ત્યાં ઉતરવાનું, વધારાનો સામાન બધો ત્યાં મૂકી દઈએ, પરિક્રમા કરીને પાછા આવી જાય, સામાન બધો લેતા આવીએ. એમાં કલકત્તાના 2 ભાઈઓ 2 મિત્રો પરિક્રમા કરવા માટે જુનાગઢમાં આવેલા અને કંઈ એનો સામાન કાંઈક કોઈક ચોરી ગયું. હવે કાંઈ રહેવાની જમવાની ને કાંઈ વ્યવસ્થા નહીં. અજાણ્યા જગ્યામાં ક્યાં રહેવું ને શું કરવું મૂંઝાણા. બરોબર બેઠેલા દામા કુંડે હું ને બાપુ ભાઈ નીકળ્યા શાકભાજી લેવા. બાપુએ આવડાને પૂછ્યું, મને કે ઓલાનું મોઢું ઉતરી ગયેલું છે, મને કે પૂછ તો શું તકલીફ છે. બાપુ એવા જ બધા બેઠા જ હોય, આપણે કેટલાને પૂછવું. ના ના, સાધુનું કામ જ એ હોય ને. બરોબર છે, પૂછીએ. અને બહુ સરળ સ્વભાવના ત્યાં જઈને પૂછ્યું, કેમ પેલા કાંઈ તકલીફમાં? મને કે અમે કલકત્તાથી આવીએ છીએ અને વર્ષોથી કલકત્તા રહીએ છીએ. અમે છીએ રાજકોટના, પણ અમારે વતન જેવું જ કલકત્તામાં થઈ ગયું. મારો જન્મ જ ત્યાં થયો. પણ આ પરિક્રમાની એક અમારા બાઈએ હઠ લીધેલી કે જુનાગઢની ગિરનારની એક પરિક્રમા કરીને એનું ફળ મને આપજે. બા ધામમાં વૈયા ગયા એટલે અમે 2 મિત્રોએ નક્કી કર્યું, ચાલને પરિક્રમા કરીને ફળ બાને આપી દઈ, બાના આત્માને શાંતિ થાય. હવે અહીંયા આવ્યા પણ હવે આ બધો અજાણ્યો વિસ્તાર ને અમને કંઈ ખ્યાલ લઈને અમારો સામાન બધો ચોરાઈ ગયો. હવે ક્યાં રહેવું ને શું ખાવું? ખિસ્સામાં પૈસા છે પણ બીજું કંઈ છે નહીં. હવે ટાઈટ તોડી નાખવી પડે, આમાં ઓઢવું શું? બાપુનું આવી મુશ્કેલી છે. મને કે આપણે આશ્રમમાં લઈ લો. ચાલો કહો. હવે ગુરુકૃપા આશ્રમ છે બાવનજીભાઈ સરપંચની વાડીમાં. આશ્રમની અંદર આવ્યા, રૂપાયતરના રસ્તે, બરોબર પરિક્રમાના રસ્તા ઉપર જ છે. ઇન્દ્ર ભારતીનો આશ્રમ છે એની બાજુમાં જ. પછી ત્યાં રોકાણા અને પરિક્રમા કરીને પાછા આવ્યા ને એને કંઈક બાપુ ઉપર ભાવ જાગ્યો કે અમારા ગુરુ બનો. બાપુએ 2ને કંઠી બાંધી ગુરુ તરીકે બાપુએ સ્વીકાર્યા. હવે કે બાપુ તમારે કલકત્તા આવવું પડે, એક વખત અમારું ઘર પાવન કરો, આંગણું. બાપુ કે ભાઈ જોઈ જો અવકાશ મળશે તો આવશું. એમાં કંઈક એવો યોગ થયો બાપુને. એ વાતને લગભગ 6-8 મહિના થઈ ગયેલા. બાપુ બરોબર કલકત્તા પહોંચ્યા. હવે એ વખતે નાના નાના બાળકોને ઉપાડી જવા વાળી એક ઠગ સાધુઓની ગેંગ આખી તૈયાર થયેલી. એ બધા એરિયામાંથી છોકરાઓને લઈ જાય. અને પોલીસે એવું એલર્ટ બહાર પાડી દીધેલું કે આવા કોઈ સાધુઓ તમને દેખાય ને એને પોલીસને હવાલે કરવા. એટલે કે કાંઈ વાંધો નહીં. બાપુ તો પહેલાં એડ્રેસ આપેલું હતું ત્યાં ગયા, જોઈને ડોરબેલ માર્યો. પેલા બેને આમ કાચમાંથી જોયું,
કે આ નક્કી બાવા આવ્યા કે એણે સોસાયટીમાં બધાને ફોન કર્યો કે આવી રીતના છે ને મારા ઘરે છે ડોરબેલ મારે બધા માણસો આસપાસથી ભેગા થઈ ગયા બાપુને મારીને તોડી નાખ્યા. પેલો પોલીસ ખાતાને બોલાવ્યું ને આવ્યું ને બાપુને લઈ ગયા પોલીસ સ્ટેશનમાં પડ્યા. બાપુ ભાંગ્યું તૂટ્યું હિન્દી બોલે, ઓલું ગુજરાતી બોલે, બાકી હિન્દી ફફડાટી બોલાવે. ઓલા લોકો કાંઈ સમજે નહીં.